આ ટ્રેક્ટર જે રેલી છે 15 તારીખનું જે આહવાન કરેલું છે 1 જૂન 15 જૂન જે ખેડૂતોના ખેતરમાં હેવી વીજ પોલ લાઈન જે અદાણી અને અંબાણીની જે નાખી રહ્યા છે તે ખેડૂતો ઉપર અત્યાચાર અને દમન કરી રહ્યા છે તેના વિરોધના સ્વરૂપે આજે મોરબી જિલ્લાથી લઈ કચ્છથી લઈ જામનગરથી લઈ અને સુરેન્દ્રનગર ધાંગધ્રાથી લઈ અને કાલે સવારે 10 વાગે શાંતિપુરા ચોકડીએથી ગાંધીનગર સચિવાલય સુધી આ ટ્રેક્ટર રેલીનું આયોજન કરેલું છે। આ ટ્રેક્ટર રેલી લઈને અત્યારે અમે ધાંગધ્રાના ગામે પહોંચ્યા છે અને આગળ થઈ અને શાંતિપુરા ચોકડી સવાર સુધીમાં પહોંચી એ રીતનું અમારું આયોજન છે। આજે આમ તો કાલે દ્વારકા જામનગર કચ્છ બાજુથી 2-2 5-5 10-10 ટ્રેક્ટર અને ખાસ કરીને મોરબી જિલ્લામાંથી ટ્રેક્ટરો જે છે એ પ્રયાણ કર્યું છે। અમારી બહુ સ્પષ્ટ માંગ છે કે એક તો ખેડૂતોને ખેતરમાં જે થાંભલો ખોડે છે એ એમના માટે કાયમીનો જીવનો જોખમ છે, એટલે એના માટે સરકાર પહેલાં પોલિસી કરે। આ લડાઈ અમારા માત્ર વળતરની લડાઈ નથી, અમારા જીવના જોખમ સાથે જે રમત થાય છે એની પણ લડાઈ છે। એટલે બીજું, વળતરમાં બહુ સ્પષ્ટ માંગ છે કે માર્કેટ ભાવના 4 ગણા વળતર આપવાની જે જોગવાઈ 2013ના જમીન સંપાદનના કાયદામાં છે એ મુજબ વળતર આપે। સરકારે એ ના કરવું હોય તો થાંભલા દીઠ માસિક સરકાર 50,000 રૂપિયા ભાડું આપે। જો સરકારે એ ના કરવું હોય તો એક થાંભલાના વન ટાઈમ સેટલમેન્ટના 2 કરોડ રૂપિયા આપી દે। આની હારે હારે જમીન માપણી રદ કરો, જમીન સંપાદનમાં ખેડૂતોને નુકસાન થાય છે એના માટે સ્પષ્ટ નીતિ કરો, એવી જ રીતે MSPનો કાયદો બનાવો, એવી જ રીતે ખેડૂતોનું દેવું માફ કરો, ખેડૂતોને વીજળી મફત આપો। આવી 5 માંગો સાથે અમે રાજ્ય સરકારને અલ્ટિમેટમ આપવા જઈએ છીએ। આ અમારો કોઈ વિધાનસભા ઘેરાવનો કાર્યક્રમ નથી, આ કોઈ સચિવાલય ઘેરાવનો કાર્યક્રમ નથી। આ માત્ર અને માત્ર ગુજરાતના ખેડૂતો હવે સરકારને શાનમાં સમજાવવા જાય છે કે અહિંસામાં ખૂબ મોટી તાકાત છે। અમે હિંસાના માર્ગે કોઈ આંદોલન કરવા નથી માંગતા। અહિંસાથી જો ગોરા અંગ્રેજો ભાગી ગયા હોય તો આ કાળા અંગ્રેજો પણ ભાગશે।